દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. ને આપણે ગામમાં પૂગી ગયા અને ગાઉને ક્યાં ઠેઠ પુગાડી દીધી, નાલા સાઈડ ઠેઠ નાલા સાઈડ. અને ખૂટ્યો એક બે ગાઉ ખૂટ આવી આપણી, મારી 2 ગાઉ ખૂટ આવી. વાહે નથી થતો ગાઉ વાહે. અને હર્ષદભાઈની ગાઉ આપણી હારે અને હું વિશાલ બે છે. એટલી બધી ગાઉમાં જો કેટલી ગાઉ છે. 3ની ગાઉમાં 2 જ છવી અત્યારે હાલમાં. અને આમાં કઈ ખડે નથી એવું બધું. અને અત્યારમાં તો 10:30 થયા ને ત્યાં તો ગાઉ તરસી થઈ ગઈ બધી. પાણી ઠેઠ નાલા પાસે ઉતાર્યું ગાઉને 3 કિલોમીટર આગળ. અને 2-3 ઓલી સાઈડ આવ્યા છે, ઓલી બાજુવાળા ખાડામાં આવ્યા છે. કાયદેસર ગાઉ નોખી વળી જાય રીતે રીતે. હર્ષદભાઈ ગાઉ આમ ગઈ, આપણી આમ ઉપર ચડી ગઈ, કાપલા પડી ગયા. રોડની આ બાજુ ઉતારી દીધા. ઓલી સાઈડ 2-3 ગાઉવાળા આવ્યા ને, ગાઉ વીખી સુથી નહીં હાવ. ગાઉ માંડ પડી રહી ને ત્યાં તો બધી આમથી આમ તહેસ મહેસ કાઢી નાખી બધી. એકાઈ ગાઉ પોળે નહીં, એની ગાઉ હોય આવીને એટલે રોડની આ બાજુ વટાડી દીધી. જો ગાડીઓ જાય ત્યાં રોડ છે, આ બાજુ આમ પોળી જવા દેવી. આ મોટો પટ છે ને, એમાં કાંઈ વાંધો નહીં, ખડ ન હોય કાંઈ નહીં, ખાલી એમ આમાં બાવળું એમાં રખડી જાય, મોઢા જ મારી છે. ત્યાં સારું હતું પણ એ આવી ગયા જંગલમાં, એટલે ગાઉ ઉતારી લીધી આ બાજુ. બીજું કેમ કરવું? જોઈ લો આપણી ગાઉ પડી પડી હાલી આવે આ બાજુ. હવે આ ઘેરાક જઈને આમ જવા દેવી, આ ઘેરાક આમ જવા દેવી ને પાછા મારવી ત્યાંથી. પાછી આમ પડી જાય, આખો દી પાછી જ મારવાની આમ છે આમ છે. ઓલાને મૂકીને વી આવવાની એ સારું છે, નકર આ ક્યાંય ઊભી રહી એમ નથી. હવે તો પોળવા મળી, નકર તો ત્યાંથી ઓલા ભેગા થયા એટલે હાલતી જ થઈ ગઈ બધી. મારો અવાજ બેસી ગયેલો આવતો હશે, કારણ કે હવે શરદી થઈ ગઈ એટલે. ખાડું જોઈ લો. આજ ગાઉમાં આવ્યું ને આવતું નથી કાંઈ પાડા આવ્યા કંઈ. આજ કોણ જાણે હાથે વી આવ્યા, પકડ્યા નહીં કોઈ વાહેથી ને કાંઈ નહીં, એમને હાથે વી આવ્યા. ગાઉ આપણે આ છેલ્લે બેઠા ને, ગાઉ આમથી જો આયલી આવે છે અને આમ જાય, પછી ખારામાં જવા દેવી પડે, ઉપર ચડાવવી પડે, એટલે કે આ છેલ્લે હાલતી થઈ જાય. એટલે અમે બેઠા છીએ, હેલી જાય તમ તાર આમ મીરા તે. આપણે ઘરે જવું જ જોઈએ, કારણ કે હવે બહુ મજા વધારે બગડતી જાય છે. જેમ જેમ સમય જતો જાય ને એમ વધારે મજા બગડતી જાય છે. એટલે હવે આપણે ઘરે જઈએ ને, ઘરેથી સીધા શીતલ જઈએ દવાખાને. તો ચલો કન્ટિન્યુ. ગાઉ ને આ સંજયભાઈની વાખડી જો કેવી છે, કોમેન્ટ કરજો. શક્તિ તું પેલા કોમેન્ટ કરજે ભાઈ. અને એને ખાજવણી અડી ગઈ છે, વાખડી જો વહી જાય, એને હાથમાં નથી આવતી ભાઈ. પૂરું થઈ ગયું હવે. હરખી બાંધજો ને, ઓલો કાંટો લઈ લો સંજયભાઈ, ઓળખી હેવાય નહીં થાય ભાઈ.